સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક ચાલી રહી છે। પહેલાથી જ માહિતી મળી હતી કે આગામી વિધાનસભા સત્રને લઈને આ બેઠકમાં ચર્ચા થશે। સરકારી વિધેયકો સહિતના મુદ્દે પણ કેબિનેટમાં ચર્ચા થવાની છે। તો સૌરાષ્ટ્રમાં વરસાદથી નુકસાન મુદ્દે પણ આ બેઠકમાં યોગ્ય ચર્ચા થશે। જનતાની સરકાર ખેડૂત હિતમાં મોટો નિર્ણય લેવાની છે। ઉલ્લેખનીય છે કે અનેક ભાજપના જ ધારાસભ્યોએ કરેલી રજૂઆત બાદ સરકારનો હવે મોટો નિર્ણય આવશે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં હાલ કેબિનેટ બેઠક ચાલી રહી છે। આ બેઠકમાં આગામી વિધાનસભા સત્રને લઈને ચર્ચા થવાની છે। તો સરકારી વિધેયકો સહિતના મુદ્દે પણ કેબિનેટમાં ચર્ચા છે। સૌરાષ્ટ્રમાં વરસાદથી નુકસાન મુદ્દે પણ આ બેઠકમાં યોગ્ય ચર્ચા કરવામાં આવશે। જનતાની સરકાર ખેડૂત હિતમાં મોટો નિર્ણય લેશે। અનેક ભાજપના જ ધારાસભ્યોએ કરેલી રજૂઆત બાદ સરકારનો હવે મોટો નિર્ણય આવશે। આ કેબિનેટ બેઠકના મુદ્દાઓ જ જણાવે છે કે દાદાની સરકાર ખેડૂતો સાથે છે। જનતાની સરકાર ખેડૂત હિતમાં મોટો નિર્ણય લેશે। તો હાલ સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક ચાલી રહી છે। અનેક ભાજપના જ ધારાસભ્યોએ કરેલી રજૂઆત બાદ સરકારનો મોટો નિર્ણય આવશે। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક ચાલી રહી છે। પહેલાથી જ માહિતી મળી હતી કે આગામી વિધાનસભા સત્રને લઈને આ બેઠકમાં ચર્ચા થશે। સરકારી વિધેયકો સહિતના મુદ્દે પણ કેબિનેટમાં ચર્ચા થવાની છે। તો સૌરાષ્ટ્રમાં વરસાદથી નુકસાન મુદ્દે પણ આ બેઠકમાં યોગ્ય ચર્ચા થશે। જનતાની સરકાર ખેડૂત હિતમાં મોટો નિર્ણય લેવાની છે। ઉલ્લેખનીય છે કે અનેક ભાજપના જ ધારાસભ્યોએ કરેલી રજૂઆત બાદ સરકારનો હવે મોટો નિર્ણય આવશે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં હાલ કેબિનેટ બેઠક ચાલી રહી છે। આ બેઠકમાં આગામી વિધાનસભા સત્રને લઈને ચર્ચા થવાની છે। તો સરકારી વિધેયકો સહિતના મુદ્દે પણ કેબિનેટમાં ચર્ચા છે। સૌરાષ્ટ્રમાં વરસાદથી નુકસાન મુદ્દે પણ આ બેઠકમાં યોગ્ય ચર્ચા કરવામાં આવશે। જનતાની સરકાર ખેડૂત હિતમાં મોટો નિર્ણય લેશે। અનેક ભાજપના જ ધારાસભ્યોએ કરેલી રજૂઆત બાદ સરકારનો હવે મોટો નિર્ણય આવશે। આ કેબિનેટ બેઠકના મુદ્દાઓ જ જણાવે છે કે દાદાની સરકાર ખેડૂતો સાથે છે। જનતાની સરકાર ખેડૂત હિતમાં મોટો નિર્ણય લેશે। તો હાલ સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક ચાલી રહી છે। અનેક ભાજપના જ ધારાસભ્યોએ કરેલી રજૂઆત બાદ સરકારનો મોટો નિર્ણય આવશે।
સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક ચાલી રહી છે. પહેલાથી જ માહિતી મળી હતી કે આગામી વિધાનસભા સત્રને લઈને આ બેઠકમાં ચર્ચા થશે. સરકારી વિધેયકો સહિતના મુદ્દે પણ કેબિનેટમાં ચર્ચા થવાની છે. તો સૌરાષ્ટ્રમાં વરસાદથી નુકસાન મુદ્દે પણ આ બેઠકમાં યોગ્ય ચર્ચા થશે. જનતાની સરકાર ખેડૂત હિતમાં મોટો નિર્ણય લેવાની છે. ઉલ્લેખનીય છે કે અનેક ભાજપના જ ધારાસભ્યોએ કરેલી રજૂઆત બાદ સરકારનો હવે મોટો નિર્ણય આવશે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં હાલ કેબિનેટ બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં આગામી વિધાનસભા સત્રને લઈને ચર્ચા થવાની છે. તો સરકારી વિધેયકો સહિતના મુદ્દે પણ કેબિનેટમાં ચર્ચા છે. સૌરાષ્ટ્રમાં વરસાદથી નુકસાન મુદ્દે પણ આ બેઠકમાં યોગ્ય ચર્ચા કરવામાં આવશે. જનતાની સરકાર ખેડૂત હિતમાં મોટો નિર્ણય લેશે. અનેક ભાજપના જ ધારાસભ્યોએ કરેલી રજૂઆત બાદ સરકારનો હવે મોટો નિર્ણય આવશે. આ કેબિનેટ બેઠકના મુદ્દાઓ જ જણાવે છે કે દાદાની સરકાર ખેડૂતો સાથે છે. જનતાની સરકાર ખેડૂત હિતમાં મોટો નિર્ણય લેશે. તો હાલ સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક ચાલી રહી છે. અનેક ભાજપના જ ધારાસભ્યોએ કરેલી રજૂઆત બાદ સરકારનો મોટો નિર્ણય આવશે.